વિચારો, દુનિયાના સૌથી જૂના મહાકાવ્યોમાંથી એક એવી કથા જે કરોડો લોકો માટે માત્ર વાર્તા નથી પણ એમની શ્રદ્ધા અને સંસ્કૃતિનો પાયો છે. પણ જાણો છો, આ મહાન ગાથા સાથે એક મોટો સવાલ હંમેશા જોડાયેલો રહ્યો છે. તો સવાલ એ છે કે શું રામાયણ ખરેખર બનેલો ઇતિહાસ છે કે પછી એ એક પવિત્ર કથા છે? ચાલો આપણે સાથે મળીને આ જ સવાલના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ. અહીં આપણો હેતુ કોઈ ચુકાદો આપવાનો નથી, બિલકુલ નહીં, પણ એ પુરાવાઓ, એ કડીઓ શોધવાનો છે જે આપણને કદાચ સત્યની થોડી વધુ નજીક લઈ જાય. જુઓ, આ કોઈ સાધારણ વાર્તા નથી, આ તો એક જીવંત પરંપરા છે નહીં, જે પેઢીઓથી આપણા સમાજ, આપણી કળા અને આપણી આધ્યાત્મિકતાને આકાર આપતી આવી છે. એનું સાંસ્કૃતિક મહત્વ કેટલું ઊંડું અને વ્યાપક છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ શ્રદ્ધાની પાછળ તથ્યો શું કહે છે? તો હવે ચાલો થોડીવાર માટે શ્રદ્ધાના પાસાને બાજુ પર મૂકીએ અને તથ્યોની દુનિયામાં ડૂબકી મારીએ. અહીં આપણે જે પણ વાત કરીશું એ ભાવનાના આધારે નહીં, પણ પુરાવા અને તર્કના આધારે જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. તો આપણી આ તપાસની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં ચાલો રામાયણના ભૂગોળ પર નજર કરીએ. સવાલ સીધો છે. મહાકાવ્યમાં જે જગ્યાઓનો ઉલ્લેખ છે એ શું માત્ર કવિની કલ્પના છે કે પછી વાસ્તવિક દુનિયામાં આજે પણ એના કોઈ નિશાન મોજૂદ છે? સારું, તો રામાયણ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો એ મહર્ષિ વાલ્મીકીએ રચેલી ભગવાન શ્રી રામની ગાથા છે. એમના જન્મથી શરૂ કરીને વનવાસ, સીતાજીનું હરણ, લંકા પર વિજય અને છેલ્લે અયોધ્યા પાછા ફરવા સુધીની આખી સફર. અને અહીંથી જ આપણી ખરી તાર્કિક તપાસ શરૂ થઈ છે. જરા વિચારો, કોઈ કાલ્પનિક વાર્તામાં આટલી બધી ચોક્કસ ભૌગોલિક માહિતી હોઈ શકે? સ્થળોના એકદમ સાચા નામ, રસ્તાઓનું આટલું સ્પષ્ટ વર્ણન, આવું સામાન્ય રીતે કાલ્પનિક કથાઓમાં જોવા મળતું નથી. ચાલો રામાયણના કેટલાક મુખ્ય સ્થળો પર નજર કરીએ, જેમ કે અયોધ્યા, ચિત્રકૂટ, પંચવટી, દંડકારણ્ય અને અલબત્ત લંકા. આ બધા નામો આપણા સૌ માટે કેટલા જાણીતા છે નહીં? અને હવે આવે છે સૌથી મહત્વની વાત. આ બધા સ્થળો માત્ર વાર્તામાં નથી, એ આજે પણ રિયલ લાઈફમાં ભારત અને શ્રીલંકાના નકશા પર મોજૂદ છે. તો અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે જો રામાયણ માત્ર એક કલ્પના જ હોત તો એની ભૌગોલિક છાપ આટલી વાસ્તવિક કઈ રીતે હોઈ શકે? ભૂગોળની વાત તો થઈ, પણ હવે આપણે એક એવા ભૌતિક પુરાવા તરફ જઈ રહ્યા છીએ જે કદાચ રામાયણને લગતો સૌથી મોટો અને સૌથી વધુ ચર્ચાયેલો પુરાવો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ રામસેતુની. 48 કિલોમીટર. જરા આ આંકડા પર ધ્યાન આપો. આ એ પુલની લંબાઈ છે જે ભારતના દક્ષિણ છેડાને સીધો શ્રીલંકા સાથે જોડે છે. આ પોતે જ કેટલું મોટું એન્જિનિયરિંગ હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને આ કોઈ પૌરાણિક કલ્પના નથી હો. આજની આધુનિક ટેકનોલોજી, મતલબ કે નાસાની સેટેલાઇટ તસવીરોમાં પણ પાણીની નીચે પથ્થરોની આખી લાઇન સ્પષ્ટપણે દેખાય છે. એટલે કે એનું અસ્તિત્વ તો એક વૈજ્ઞાનિક હકીકત છે, એમાં કોઈ બેમત નથી. પણ અસલી સવાલ એના નિર્માણનો છે. રામાયણ મુજબ આ પુલ વાનરસેનાએ લંકા જવા માટે બનાવ્યો હતો. બીજી બાજુ વિજ્ઞાનનું કહેવું છે કે આ તો હજારો વર્ષોમાં બનેલી ચૂનાના પથ્થરોની એક કુદરતી રચના છે. અને બસ અહીં જ આવીને વાત અટકે છે અને રહસ્ય વધુ ઘેરું બને છે. શું આ માત્ર કુદરતની કરામત છે કે પછી એની પાછળ કોઈ બુદ્ધિશાળી દિમાગનું કામ હતું? અને મજાની વાત તો એ છે કે વિજ્ઞાન પાસે પણ આ પુલ કઈ રીતે બન્યો એનો કોઈ પાક્કો જવાબ નથી. સારું, તો ભૌગોલિક પુરાવા જોયા. હવે આપણી તપાસનો દાયરો થોડો મોટો કરીએ. ચાલો ભારતની સરહદોની બહાર જઈને જોઈએ કે આ કથાની દુનિયા પર શી અસર થઈ છે અને આજના ઇતિહાસકારો આ વિશે શું વિચારે છે. એક વાત વિચારો, જો રામાયણ માત્ર ભારતની જ એક લોકલ વાર્તા હોત તો શું એ દુનિયાના બીજા દેશોમાં પહોંચી શકત? થાઇલેન્ડમાં એ રામાકિયન તરીકે ઓળખાય છે, જે એમનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે. ઇન્ડોનેશિયામાં પ્રખ્યાત રામાયણ બેલે થાય છે. મતલબ કે આ ગાથાના પડઘા આખા એશિયામાં ગુંજે છે. આના પરથી એક દલીલ એવી કરવામાં આવે છે કે જુઓ, વાર્તાઓ મોટે ભાગે જે તે વિસ્તાર પૂરતી સીમિત રહી જાય છે, પણ ઇતિહાસ તો દુનિયાભરમાં ફેલાય છે. તો રામાયણનો આ જે વૈશ્વિક ફેલાવો છે એ શું એના ઐતિહાસિક મૂળ તરફ સંકેત નથી કરતો? અને હા,
ઇતિહાસકારોમાં પણ આને લઈને બે મત છે. એક ગ્રુપ એવું માને છે કે આ એક પવિત્ર પૌરાણિક કથા છે, જ્યારે બીજું ગ્રુપ દલીલ કરે છે કે ના, આ કોઈક સાચી ઐતિહાસિક ઘટના પર આધારિત છે, જેમાં પાછળથી કવિતા અને ચમત્કારોના તત્વો ઉમેરાયા હશે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. જૂના જમાનામાં પ્રાચીન ભારતમાં ઇતિહાસ લખવાની રીત આજની જેવી નહોતી. ત્યારે તારીખવાર લખવાનો રિવાજ નહોતો. એ લોકો ઇતિહાસને કવિતા, કથાઓ અને યાદશક્તિ દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી જીવંત રાખતા હતા. તો આપણે ભૌગોલિક પુરાવા જોયા, દુનિયાભરમાં એની અસર જોઈ અને ઇતિહાસ કઈ રીતે લખાતો હતો એ પણ સમજ્યા. આ બધી બાબતોને સાથે મૂકીએ તો આપણે કયા તારણ પર પહોંચી શકીએ? લાગે છે કે સાચો જવાબ આ બેમાંથી કોઈ એક છેડા પર નથી, પણ ક્યાંક વચ્ચે છે. રામાયણને ફક્ત એક વાર્તા કહીને ઉડાવી દેવું, એનો મતલબ કે આપણે એના નક્કર ભૌગોલિક અને સાંસ્કૃતિક પુરાવાઓને અવગણી રહ્યા છીએ. અને બીજી બાજુ, એમાં વર્ણવેલા દરેક ચમત્કારને અક્ષરશઃ ઇતિહાસ માની લેવો, એ પણ એના કાવ્યાત્મક સ્વરૂપ સાથે અન્યાય કરવા જેવું છે. પણ હા, એક વાત તો 100% પાક્કી છે. રામાયણ જે છે એ ભારતના સાંસ્કૃતિક ડીએનએ, એની ભૂગોળ અને એના પ્રાચીન ઇતિહાસ સાથે એટલું ઊંડાણથી જોડાયેલું છે કે એને અલગ કરી જ ન શકાય. આ સંબંધને કોઈ નકારી શકે એમ નથી. અને છેલ્લે, કદાચ આ ચર્ચા કરતાં પણ વધુ મહત્વની વાત એ છે કે શ્રી રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા કે દૈવી અવતાર, એનાથી પણ ઉપર એમનો સંદેશ છે. ધર્મ, કર્તવ્ય અને સત્યનો જે રસ્તો એમણે બતાવ્યો, એ તો આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તો આ બધા પુરાવા અને દલીલો આપણી સામે છે. હવે આના પરથી શું તારણ કાઢવું, એ દરેક વ્યક્તિએ પોતાના તર્ક અને સમજણથી નક્કી કરવાનું છે. અને હું આ ચર્ચાને એ જ મૂળભૂત સવાલ સાથે પૂરી કરીશ, જે વિચારવા જેવો છે. શું રાજકુમાર રામ ખરેખર એક ઐતિહાસિક વ્યક્તિ હતા? આનો જવાબ કદાચ શ્રદ્ધા, તર્ક અને આપણી પોતાની શોધ, આ ત્રણેયના સંગમ પર જ મળશે.